તાલે ઘરે જાતો મારે ઘરે જ રમતો હોય છે. હાય ગગલી, તું મને નહીં રમવા દે તાલા ભેગી? તે મને કાલે રમાડ્યો તો તાલા ભાઈબંધના ભેગે હાલ્યો ગયો, મને તો લમાડ્યા નહીં, નીકાળી નાખી. હવે એમ નહીં કરું ગગલી, રમવા દે ને. આ તાલી બકલી બહુ મસ્ત છે, એના ભેગે રમવાની મજા આવે. તો ખાવાનું ખાય ને એમાંથી મને અડધું દે ને, અહીંયા જ હું તને મારી બકલી ભેગે રમવા દઉં, એમને એમ ન દઉં. હા, હું તને ખાવાનું લઈશ ને એટલે અડધું દઈશ, આપણે બે 50-50 કરશું. હવે તો મને લંબા દઈશ ને? હા લંપાસો, ચાલા ન કરજો ને હંજવાલી કઢાવી તારા પાસે. તું નહીં લંબે મારી ભેગે? ના, માલ તો ખાવું છે, મને તો ભૂખ લાગી છે. મારી માં હોતી હે ને એટલે પછી મને ખાવાનું દેશે ને એટલે હું ખાઈને આવીશ. તાલા હિંચકામાં હિંચકા ખાઉં હો ગગલી. એ માલી, મમ્મી મને ભૂખ લાગી છે. માલી, માલી ઉઠ ને. ઓય માડી રે, શું છે ગગલી, કેમ નીંદર ખરાબ કરે છે મારી? માલી મને ભૂખ લાગી છે. હા તો રાંધણિયામાં જ ખાવાનું પડ્યું છે, લઈને ખાઈ લે ને. માળી મને ભૂખ લાગી છે, હુવા દે મને. ઓય માડી રે, તો હેરાન કર્યા ને કાજ તો. ઓ ચકી બેન, હે ગગલી તારી મમ્મી કેમ સૂતી છે? મને નથી ખબર સોના આંટી, મને તો ભૂખ લાગી હતી ને મેં કીધું ને ખાવું છે તો મને તો વધી લીધું. હે જાઓ અંદર જઈને ખાઈ લે, તાઈમાં હે જેવી વટકણી. ઓ ચકી બેન, કેમ ધોરા દિયા હું તો શું છે હે ચકી બેન, કેમ મોઢું બગાડો છો, નોકારા કરો છો, કઈ થાય છે? ઓય માડી રે ભોળિયા નાથ, શું છે ચકી બેન, શું થાય છે? ઓહો સોનલ બેન, પેટમાં દુખે છે રે. એ ગગલી તાર બાપો ઘર નથી? ના સોનલ આંટી, પપ્પા તો વેલાઈ ગયા ખેત લે. હે તા પપ્પા આવે ને તો કહેજે કે સોનલ આંટી છે ને મમ્મીને દવાખાને લઈ જાવ, દવાખાને લઈ જાવ. એ હા શું થયું છે આંટી મારી મમ્મીને? મને વટતી હતી, કઈ નથી થયું, હમણાં આવી દવાખાનેથી યાદ આવી, ત્યાંથી તમે ચારો ન કરજો ને ઘરથી બહાર ક્યાંય ના નીકળજો. એ હા સોનલ આંટી. ચકી બેન હલાય એમ છે તમારાથી? નકર પછી કોકને ફોન કરો, 108 પર ફોન કરો. મારે દવાખાને નથી જાવ સોનલ બેન, હવે અહીંયા જ પડ્યા પડ્યા મરી જાશો, હાલો ને દવાખાને. માર દવાખાને નથી જાવ, વાંક માં તો આવણે ને ધારો જાય ને કે માર દવાખાને નથી જાવ. થાવું ભલે મારકા બંટેકો રાખીને હાલો, અને રોવાય નહીં કે તમે નાનકો છોકરો છો. સેજલ બોલને દવાખાને લઈ જાવ સોનલ બેન. એ હા એને દવાખાને લઈ જઈશ, તમે બતાવ લ્યો. હાલાશે તમારાથી કે ગાડી મંગાવ? ના ના હાલી આવી સોનલ બેન. હા તો અહીંયા હારો લ્યો, મને પકડી રાખજો, પડી ન જાય તો નકર મારે ઉપાદ થશે. શું થાય છે ચકી બેન, કોક તો ખબર પડતી હશે ને તમને? અત્યારે તો કઈ ખબર નથી પડતી, ખાલી ચક્કર આવે છે. નકર તો મગજ ખાલી હે ને ત્યારે ચક્કર આવે ચકી બેન. હે પ્રભુ, ચકી બેન ને ચક્કર આવે છે, ચકી બેન ના ચક્કર મટાડી દો. ચકી બેન ને ચક્કર આવે પણ ચકી બેન ને કોના ચક્કરમાં ચક્કર આવે? હે ચકી બેન, ચકી બેન ને ચક્કર આવે પણ ચકી બેન ને કોના ચક્કરમાં ચક્કર આવે? ખોટો ના લગાડતો હો ચકી બેન, તમાર મગજ નથી બગાડતી. આ તો મેં કીધું તમાર મૂડ હપરો થાય તો જોક બોક કમેક, પણ તમાર દવાખાનાની જરૂર છે લ્યો ને. હેલો ડોક્ટર સેજલ બોલ. સોનકી તું અહીંયા? અને શું થયું ચકી બેન ને? કઈ નહીં, ચકી બેન ને ઘરે ગઈ હું તો લોટ લેવા, પણ ગઈ તો ચકી બેન મોઢું બગાડતા હતા અને ઉંકારા કરતા હતા રહ્યા. બોલાય તો અહીંયા તો રોવા માંડે તો હું તારી પાસે લઈ આવી, કઈ કહેતા નથી શું થાય છે શું નથી થતું. માર તો શું કરવું એટલે હું તો લઈ આવી તારી પાસે. ચકી બેન બેડ રહ્યો ને બેસી જાવ, અહીંયા બેસી જાવ ચકી બેન. અને ચકી બેન હવે ના રોવો, બરોબર થઈ જશે. હે ચકી બેન બોલો ચકી બેન, શું થાય છે? એમ રોસો તો કેમ આવશે બેન, તમારે કાક કેવું તો પડે ને શું થાય છે. એમને તો મને ડોક્ટરને શું ખબર પડે, અમે કઈ જાદુગર તો સહી નહીં. ચકી બેન, ઓ ચકી બેન. ડોક્ટર સાહેબ કાલ રાતની હાથ વાર બાથરૂમમાં જઈ આવી છું, પેટ હાવ ખાલી થઈ ગયું છે ને ખાવાનું ભાવતું નથી ને માથે ચક્કર આવે છે ને આમ ધીરે દુનિયા ફરતી હોય ને એમ લાગે છે. આજ તો બચાઈ મારી ગગલીને ખાવાનું દેવાની હિંમત ના થઈ. ક્યારથી થાય છે રે આટલું? કાલ રાતેથી ચાલુ થયું છે. કાલ હાજે એકવાર ગઈ 8 વાગે બાથરૂમમાં, પછી તો 7-8 વાર ગઈ જ આવી. શું ખાધું તું સાંજે? એવું કઈ ખાધું તું પેટમાં ગડબડ થાય એવું? કઈ નહીં, હવારે પકવાડા કર્યા હતા ને ઈ ખાધા તો, બાકી તો કઈ નતું ખાધું. પકવાડા તો હું હર વખતે ખાઉં છું, કઈ નથી થતું, કાલ જ થયો. કાંઈ વાંધો નહીં, લેટી જાવ તમે, તમને ઇન્જેક્શન મારી દઉં. અત્યાર માટે રાહત થઈ જશે, પછી તમારે ગોળીનો કોર્સ પૂરો કરવાનો રહેશે. બસ થઈ ગઈ થઈ ચકી બેન, તમે તો હાવ નાનકા છોકરાની વાર છો ને, તમારા કરતા નાનકા છોકરા હારા હોય. હવે આ દવા લખી દઉં છું, બહાર મેડિકલ રૂમમાંથી લઈ લેજો અને ટાઈમસર કોર્સ પૂરો કરી નાખજો એટલે વાંધો નહીં આવે. એમ કેમ અચાનક ઝાડા થઈ ગયા સેજલ? અને ચકી બેન ને તો ઘડી ઘડી ઝાડા થઈ જ જતા હોય છે. ખાલી ચકી બેન જ નહીં સોનકી, મારે કને એવા કેટલાય પેશન્ટ આવે છે જેને છે ને મહિનામાં એકવાર તો ઝાડા થાય જ. આજ છે ને વિડિયોના માધ્યમથી આ ચકી બેન ને અને એવા તમામ માણસને કે જેને છે ને વારે ઘડીએ ઝાડા ઊભા થાય છે ને એની માટે બેક લાઈનો. તો નમસ્તે મિત્રો અને જય શ્રી કૃષ્ણ. શું તમને અચાનક ઝાડા થઈ જાય, પેટમાં નબળાઈ, બરોડ કે પાણી જેવું બાથરૂમ આવે છે? તો આજે આપણે જોઈશું કે ઝાડા થાય છે કેમ અને ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ અને ક્યારે ઘરેલું ઈલાજ કરવો જોઈએ. તો વિડીયો બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નીચે કમેન્ટ કરજો, મિત્રો ભેગે શેર કરજો, કેમ કે જેને ઝાડા થતા હશે ને એના બહુ માહિતી ઉપયોગી થઈ રહેશે. તો વધુમાં વધુ લોકો ભેગે શેર કરજો. તો હવે આપણે આગળ વધીએ કે સામાન્ય રીતે હે ને દિવસમાં 1 કે 2 વાર બાથરૂમ જવું જોઈએ. તો જ્યારે છે ને દિવસમાં 3 કે નહીં વધારે વાર બાથરૂમમાં જવું પડે ને તો એને ઝાડા થયા કહેવાય. અને મોટા ભાગના ઝાડા છે ને આંતરડામાં ઇન્ફેક્શન આવે ને એના લીધે થાય. અને બીજા પ્રકારની જો વાત કરીએ ને તો આપણે જે વાસી ખાવાનું ખાય ને એનાથી આપણા શરીરમાં કીડા ઉત્પન્ન થાય ને એનાથી એ ઝાડા થાય. અને કોકને કોક ખાવાની એલર્જી હોય એના લીધે એ ઝાડા થાય. કોકને કોક ખાતું હોય ને દવા પીતી હોય તો એની આડઅસર ક્યારેક ઝાડા સ્વરૂપે થાય. અને આ ઝાડાના લીધે છે ને બાથરૂમ છે ને થોડું ઢીલું આવે, પેટમાં છે ને દુખાવો થાય ને એમ થાય કે પેટ અકળાય જ છે રહ્યું, અને પેટ ફૂલી જાય, કોકને ગેસ થાય અને ક્યારેક ક્યારેક તો કેટલાકને ઉલટી ને તાવ જેવું થાય. અને આ ચકી બેનની વાર કેટલાને ચક્કર આવે.
જો આપણા શરીરની આવી સમસ્યાઓથી બચવું હોય તો સૌથી પહેલા તો છે ને શરીરમાં પાણી અને મીઠાનું બેલેન્સ રાખો. પાણી યોગ્ય માત્રામાં પીવાનું રાખો અને મીઠું એટલે સોલ્ટ વાળું મીઠું, હો ખાંડની વાત નથી કરતી, એટલે એ યોગ્ય માત્રામાં રાખો. અને જેને ઝાડા થાય ને એને છે ને પ્રવાહી પદાર્થ વધુ લેવાનો. મને ખબર છે કેટલાને નહીં ગમે, પણ વધુ પ્રવાહી પદાર્થ લેવો જોઈએ. જેમ કે નારિયેળ પાણી થઈ ગયું, આપણે દાળનું પાણી હોય, સૂપ હોય, છાશમાં થોડુંક મીઠું નાખીને પી જવાનું. અને ક્યારેય છે ને આજુબાજુની દુકાનેથી ઝાડા રોકવાની દવા ના લેતા. ડોક્ટરની સલાહ વગર કોઈથી ઝાડાની દવા નહીં લેવાની. અને જ્યારે ઝાડા થતા હોય ને ત્યારે નોર્મલી તો ઘરે જ ઇલાજ થઈ જાય, પણ શું થાય તો કે શું ન થાય તો ડોક્ટર પાસે જાઉં એની તમે ધ્યાન રાખજો થોડીક. હું કહું છું, જો ઝાડા 2 દિવસથી વધારે રહે, પછી બાથરૂમમાં લોહી કે કાળાશ જેવું આવે, પછી તાવ જેવું થઈ જાય, સતત ઉલટી થાય અને પાણી તમે ના પી શકતા હો, તો એ ડોક્ટર પાસે જવું જોઈએ. તમને એમ થાય કે ઘડી ઘડી તરહ લાગે હેરી, નબળાઈ છે, ચક્કર આવે છે અને ટોયલેટ બહુ ઓછું આવે છે, પેશાબ પાણી ઓછું આવે છે, ત્યારે જવું જોઈએ. અને ઝાડાથી બચવા માટે તો આપણે ચોખ્ખાઈ રાખવી પડે. ચોખ્ખું ખાવાનું, ચોખ્ખું પીવાનું, વાસી નહીં ખાવાનું. અને જે ખાવ ને એ બધું માત્રામાં ખાવાનું, એટલે કાંઈ નહીં થાય. હેલ્થ અને વેલ્થ જીવનમાં બેયનું બેલેન્સ હોવું જરૂરી છે. એટલે આપણી આ ચેનલમાં તમને હેલ્થના વિડીયો આવા નવા ટિપ્સ સાથે આવતા રહેશે. તો બસ મારે આટલું જ કહેવું હતું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, નીચે 2-3 કમેન્ટ કરી દો અને ચેનલને વધુમાં વધુ લોકો ભેગે શેર કરી દો. તો આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, સીતારામ. ખાઓ પીઓ એસથી પણ ધ્યાન રાખજો ગેસથી. ભલે, જય શ્રી કૃષ્ણ.